નાંદલા ગામે ગૌપ્રેમીઓ દ્વારા એક નિરાધાર બળદનો જીવ બચાવાયો। લાખણી તાલુકાના નાંદલા ગામે નિસ્વાર્થ ગૌસેવા ગ્રુપના ગૌસેવક એવા રાહુલભાઈ ગૌસ્વામીએ પોતાના ગામમાં એક નિરાધાર બળદને બીમાર હાલતમાં જોયો હતો અને એક બે દિવસ પોતાનાથી થતા બધા પ્રયાસો કરીને એ બળદની સેવા પણ કરી હતી। તેમ છતાં એ બળદની તબિયતમાં કંઈ સુધારો ન આવતા એમને તાત્કાલિક ગૌમાતા બચાવો અભિયાનના ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ પાવડાસણનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો અને આ બળદની જાણ કરી હતી। ત્યારબાદ ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈએ આપણા નજીકની ગૌ હોસ્પિટલ સંસ્થા શ્રી રાજારામ ગૌશાળા આશ્રમ ટેટોડાનો સંપર્ક કરી ગૌ એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। ત્યાંના સ્થાનિક સેવાભાવી લોકોએ આ બળદની સેવામાં ખૂબ સારો સાથ સહકાર આપ્યો હતો। આ સેવાકીય કાર્યમાં તારાભાઈ પટેલ, વિક્રમગીરી ગૌસ્વામી, વસંતભાઈ દરજી, મગજીબા વાઘેલા, શૈલેષભાઈ ગૌસ્વામી, પિન્ટુભાઈ વાલ્મિક અને અન્ય બે મિત્રોનો ખૂબ સારો સહયોગ રહ્યો હતો અને એ તમામ ગૌપ્રેમી મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે પહેલાંના સમયમાં બળદને આપણા એક દીકરાની જેમ સાચવતા હતા અને આપણા ખેતી કામમાં ઉપયોગ લેતા હતા, પણ અત્યારના સમયમાં બળદ બીમાર થાય એટલે ઘરની બહાર કાઢી તરછોડી દેવામાં આવે છે, તો આવું કોઈ ખેડૂત મિત્રોએ ના કરવું જોઈએ એવી અપીલ પણ કરવામાં આવી હતી। અહેવાલ દીપક પઢિયાર, બનાસકાંઠા, ડીસા।